કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉદ્યોગપતિઓ મુદ્દે પીએમ મોદી પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી જવાના આક્ષેપ કરી રહ્યા છે। વધુમાં ગુજરાતી ઉદ્યોગપતિઓને મોદી વિશેષ લાભ કરાવી રહ્યા હોવાનો પણ દાવો કરી રહ્યા છે। ત્યારે એવું જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીએ તેમનું ત્રીજા ભાગનું રોકાણ ગુજરાતની કંપનીઓમાં કર્યું છે। રાહુલ ગાંધીએ ચૂંટણી પંચમાં કરેલી એફિડેવિટમાં શેર બજારમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટની માહિતી આપી છે, જે અનુસાર રાહુલ ગાંધીએ 25 કંપનીઓમાં રોકાણ કરેલું છે અને મહત્વની વાત એ છે કે આ 25 કંપનીઓમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે અને તેમના માલિક પણ ગુજરાતીઓ છે। એફિડેવિટ પ્રમાણે રાહુલ ગાંધીએ શેર બજારમાં કરેલું રોકાણ 10 મે 2024 પ્રમાણે 1.28 કરોડ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ છે, જે આ 8 ગુજરાતની કંપનીઓની છે। રાહુલ ગાંધીએ એશિયન પેન્ટ્સ, દીપક નાઇટ્રેટ, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, આલ્કલી અમીન કેમિકલ્સ, ફાઇન ઓર્ગેનિક્સ, જીએમએમ ફોડલર, વર્ટોઝ એડવર્ટાઇઝિંગ, વિનાઇલ કેમિકલ્સ આ 8 કંપનીઓમાં રોકાણ કર્યું છે। આ રોકાણ કરેલી કંપનીઓના ભાવની 2021થી અત્યાર સુધીની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ચકાસતા આ 8 કંપનીઓમાંથી 2 કંપનીઓમાં રાહુલ ગાંધીને 45% અને 70%નું નુકસાન થયું છે, જ્યારે બાકીની 6 કંપનીઓમાં 8.41%થી લઈને 208% સુધી વધારો થયો છે।